પાટણમાં નકલી યુનિવર્સિટી ધમધમતી હોવાનો આરોપ કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે કરી શિક્ષણ મંત્રીને રજૂઆત। એમકે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ, યુનિવર્સિટીની તપાસ કરવા ધારાસભ્યની માંગ। આ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારી હોવાનો આક્ષેપ। યાદવ ડુપ્લિકેટ માર્કશીટના કેસમાં જેલમાં છે। રાજ્ય સરકાર દ્વારા જે એમકે યુનિવર્સિટીની મંજૂરી આપી હતી એ હનુમાનપુરાના વડલી ખાતે બતાવેલ છે। વડલી ખાતે માત્ર ફાર્મ તેમજ એક સેટ બનાવવામાં આવ્યો છે। આજે પણ આ યુનિવર્સિટી માતરવાડી ખાતે કાર્યરત છે। આ સાથે કિરીટ પટેલે કહ્યું કે ગુજરાતનું ભાવિ જે ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓને બચાવો અને આવી યુનિવર્સિટી તપાસ કરવા માંગ કરી છે। નકલી યુનિવર્સિટીઓ પણ બની રહી છે। અગાઉ પાટણ ખાતે એમકે યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી। વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરી કે આજે પણ એ યુનિવર્સિટી રાજસ્થાનના કોઈ યાદવને વેચી મારવામાં આવી છે અને યાદવ પણ ડુપ્લિકેટ માર્કશીટો અને ડુપ્લિકેટ ડિગ્રીઓ વેચવાની અંદર આજે રાજસ્થાનની જેલમાં છે। તો નકલી અધિકારી બાદ હવે યુનિવર્સિટી પણ નકલી જોવા મળી રહી છે। એમકે યુનિવર્સિટી નકલી હોવાનો આરોપ લાગ્યો છે। યુનિવર્સિટીની તપાસ કરવા માટે ધારાસભ્ય દ્વારા માંગ। એમએલએ કિરીટ પટેલે કરી છે શિક્ષણ મંત્રીને રજૂઆત। તો સુરતના પાંડેસરામાં બોગસ ડોક્ટર ઝડપાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીઓએ લોકો પાસેથી પૈસા લઈને ડોક્ટરની અનેક બોગસ ડિગ્રી બનાવી આપી હતી। પોલીસે આરોપીઓને ઝડપીને બોગસ ડિગ્રી કબજે કરીને કાર્યવાહી કરી છે। જો કે મેડિકલ બોગસ ડિગ્રી બનાવવાનો આંકડો હજુ વધી શકે છે। બોગસ મેડિકલ સર્ટિફિકેટ છાપવામાં હાલ રસેશ અને બીકે રાવતની મોટી ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું। તો આરોપીઓના 5 દિવસના ફર્ધર રિમાન્ડ માંગવામાં આવશે। एक राइस मिल में काम करने वाले आदमी को इन्होंने डॉक्टर बना दिया था कि इसमें तुम 10-20 हज़ार की क्या नौकरी कर रहे हो और ये लो और आराम से तुम 1-2 लाख रुपए महीने के कमा पाओगे। एक आदमी जो व्हीकल का मैकेनिक है उसको वहाँ से हटा के इन लोगों ने डॉक्टर की डिग्री देके ये सोबित इरफान रसेस और इन लोगों ने उसको डॉक्टर का सर्टिफिकेट देके और एक रूम देके वहाँ पे बिठा दिया था। तो सूरतમાં વીટી ચોકસી લો કોલેજ વિવાદોમાં આવી ગઈ છે। કમિટીની રચના યુનિવર્સિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। યુનિવર્સિટીએ હાઈ લેવલ કમિટીની રચના કરી છે। કમિટીમાં રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, ડેપ્યુટી રજિસ્ટ્રાર સહિત લો ફેકલ્ટી ડીનનો કમિટીમાં સમાવેશ કરાયો છે। તો વિવાદ અંગે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાનું નિવેદન। આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવા આચાર્યને રૂબરૂ બોલાવવા સૂચના આપી છે। કમિટીના સભ્યો આ મામલે નિષ્પક્ષ તપાસ કરશે। મહત્વનું છે કે વીએનએસજીયુ સંલગ્ન વીટી ચોકસી લો કોલેજના નાપાસ વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસથી પાસ કરવાનો મામલો ગરમાયો હતો। એવી હાઈ પાવર લેવલ કમિટી બનાવી છે અને તેમાં સદર સંસ્થાના આચાર્યશ્રી એ આ અંગેના તમામ ઓરિજિનલ પુરાવાઓ જે છે કે પરીક્ષકે જે કયા પ્રકારની રજૂઆત કરી છે, ઓવરરાઇટ થયું તો કયા કારણોસર થયું છે, આ તમામ બાબતો એ અમારી હાઈ પાવર લેવલ કમિટી નક્કી કરશે અને એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। મહેસાણામાં ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ। જિલ્લા વિકાસ અધિકારીઓ તપાસ કરતા ભાંડો ફૂટ્યો। નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર। અધિક્ષક, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ન દેખાયા। તો કુંડાળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ અને સિક્યોરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। તો જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ થયો છે। સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસો ફટકારશે। તો કુંડાળ સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસો ફટકારીને ખુલાસા માંગવામાં આવશે। સુરતના ઉધનામાં છેડતીનો આરોપી સકંજામાં આવ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। ઊન વિસ્તારમાંથી ઝડપાયો આરોપી વિધર્મી હોવાનો ખુલાસો। સંચાના મશીન ચલાવવાનું કામ કરતો હતો યુવક। સુરતના ઉધના વિસ્તારમાં અંજના સ્થિત અમન સોસાયટી નજીક આરોપીએ યુવતીઓની છેડતી કરી હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને લઈને સોસાયટીના ઉપપ્રમુખે પોલીસમાં અરજી પણ કરી હતી। તો પોલીસે ફરિયાદ અને સીસીટીવીના આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ત્યારે પોલીસ ઊન વિસ્તારમાં રહેતા અને સંચાના મશીન ચલાવતા યુવકને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે। સીસીટીવી ચેક કર્યા છે,
જેમાં આરોપી જે છે એને પાછળ અમે ઘણા પાછળ હતા, કેમ કે 24 કલાક જેટલું અંતર થઈ ગયું હતું, પરંતુ વિવિધ ટીમો બનાવીને છેવટે અમને સફળતા મળી હતી. અમારી ટીમને અમે અભિનંદન પાઠવીએ છીએ, કેમ કે ખૂબ જ મોટું ટાસ્ક હતું. તો દાહોદમાં પોલીસ દ્વારા વિદેશી દારૂનો નાશ કરાયો છે. ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનના દારૂનો નાશ કરાયો. ઝાલોદ ફતેપુરા રોડ પર આવેલ રાજપુર મુકામે ખુલ્લી જગ્યામાં બુલડોઝર ચડાવીને નશા કરવામાં આવ્યા. 6 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરાયો છે. તો ઝાલોદ ડીવાયએસપી પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ખુલ્લી જગ્યામાં દારૂ બુલડોઝર પર ફર્યા, જે બાદ નાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ મળી આવ્યું હતું, જેનો નાશ કરવામાં આવ્યો છે. તો દાહોદના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ખુલ્લી જગ્યામાં દારૂ પર બુલડોઝર. સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, શું અપડેટ? કહી શકાય કે દાહોદ જિલ્લા પોલીસ જે દારૂબંધીને કડકથી અમલવારી કરી રહી છે, ત્યારે ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા આજે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 1,47,00,000થી વધુનો દારૂ જે છે નાશ કરવામાં આવ્યો હતો. લીંબડી પોલીસ, સાકલિયા પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા, સુખસર પોલીસ સહિત જે 6 પોલીસ સ્ટેશન છે તે 6 પોલીસ સ્ટેશનનો દારૂ એક જગ્યા પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી AK ભાટિયા, ડીવાયએસપી DR પટેલ અને મામલતદાર SM પરમારની અધ્યક્ષતામાં જે આ તમામ જે દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ સૌરભ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા. આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં રાજ્યમાં દારૂ ઘુસાડાતો હોવાની ઘટના સામે આવી. વલસાડ પોલીસે આ વખતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પોને રોકી તેને ઝડપી પાડ્યો છે. 3.5 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે આ પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂ દમણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસ્યું. રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો. કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જો રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તો ધોરાજી શહેરમાં રોડ, રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી મામલે જવાબદારો સામે પગલાં લેવા કોર્ટે હુકમ કર્યો છે. વર્ષ 2017માં રોડ, રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કોર્ટમાં અરજી કરાઈ હતી, જેની સુનાવણી દરમિયાન ફરજમાં બેદરકારી, નાણાંનો યોગ્ય વપરાશ ન કરવો અને જનતાનું જીવન જોખમમાં મુકાયા હોવાનું ટાંકીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે. તમામ અધિકારીઓએ ફરજમાં બેદરકારી, જાહેર જનતાના આરોગ્યને હાનિ થાય તેવું હોવા છતાં ફરજમાં બેદરકારી દાખવેલ છે, જેથી તમામ સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ 166, 166A અન્વયે કેસ આગળ ચલાવવા હુકમ કરેલ છે. તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાઈ. કોડીનારના મિત્યાજ ગામે સિંહણે ધામા નાખ્યા હતા. રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઈવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે. તો અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું. ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા. આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું. 2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા. શિકારની મિજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા હતા.